स्वाध्याय एग्जाम्पल नंबर 1 આપેલ વક્ર અને રેખા વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો y x2 x 1 x 2 અને x અક્ષ y x2 પરવલયનો અક્ષ y અક્ષ y x square परवलय x 1 x 1 x 2 અને x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ આ પરવલય આ બે સમાંતર રેખાઓ ને x વડે બંધ આકૃતિ જે બને છે એ ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે આ x 1 x 2 એ નિયત સંકલન માટે લિમિટ બની જશે x માં લિમિટ છે વિધેય પણ y x2 અને x અક્ષ વક્ર y x2 રેખાઓ x 1 અને x 2 तथा x अक्ष वडे आवृत प्रदेशना क्षेत्रफळ माटे I is equal to integration x is equal to 1 to 2 x square dx is equal to x cube by 3 limit 1 to 2 is equal to 1 by 3 2 cube minus 1 cube is equal to 1 by 3 8 minus 1 is equal to 7 by 3 चौरस एकम in a second part y is equal to x raised to 4 x is equal to 1 x is equal to 5 અને x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ y is equal to x raised to 4 પણ પરવલય જેવો જ વક્ર બનશે એનો અક્ષ y અક્ષ x0 y0 x1 y1 x2 y8 એટલે આ પ્રમાણે થશે x is equal to -1 તો y is equal to 1 હશે એટલે આ પહેલા અને બીજા ચરણમાં આ રીતે પરવલય જેવો વક્ર આવશે x is equal to 1 x is equal to 5 वक्र y is equal to x raised to 4 रेखाओं x is equal to 1 x is equal to 5 तथा x अक्ष वडे आवृत प्रदेशનું ક્ષેત્રફળ I is equal to integration x is equal to 1 to 5 limit x ને x is equal to 1 to 5 વિધેય પણ x raised to 4 x માં વિધેય x raised to 4 dx is equal to x raised to 5 upon 5 1 to 5 is equal to 1 upon 5 5 raised to 5 minus 1 raised to 5 is equal to 1 upon 5 5 raised to 5 3 1 2 5
-1 is equal to 1 upon 5. 3 1 2 4 is equal to 3 1 2 4 upon 5 is equal to 624.8 ચોરસ એકમ. એક્ઝામ્પલ નંબર 2. વક્ર y is equal to x અને y is equal to x સ્ક્વેર વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. આ y is equal to x રેખા છે, y is equal to x સ્ક્વેર પર વળાય છે. બંને વક્રોનું છેદ બિંદુ શોધી કાઢીએ. y is equal to x અને y is equal to x સ્ક્વેર ના છેદ બિંદુ માટે y is equal to x અહીંયા મૂકી દઈએ તો x is equal to x square. x square minus x is equal to 0. x common. x into x minus 1 is equal to 0. x is equal to 0. अथवा x minus 1 is equal to 0. x is equal to 1. x is equal to 0 આમાં મૂકી દઈએ તો y is equal to 0. x is equal to 1 तो y is equal to 1. Therefore छेद बिंदु 0 0 1 1 आ परवलय છે y is equal to x square. એનો અક્ષ y અક્ષ y is equal to x રેખા પહેલા અને ત્રીજા ચરણમાંથી પસાર ઉગમ બિંદુમાંથી પસાર થશે. બંને વક્રો વડે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે આપણે. તો એના માટે x માં સમાંતર રેખા અથવા y માં સમાંતર રેખા એટલે કે x is equal to 0 અને x is equal to 1 વડે વક્ર y is equal to x, y is equal to x square तथा रेखाओं x is equal to 0, x is equal to 1 वड़े आवृत प्रदेशना क्षेत्रफल माटे I is equal to બંને વક્રો વડે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું છે આપણે રેખા અને પરવલયથી. તો એક વક્ર માઈનસ બીજું વક્ર કરીશું અને લિમિટ x માં છે એટલે વિધેય પણ x માં લેશું. x is equal to 0 to x is equal to 1 x square minus x dx is equal to x cube by 3 minus x square by 2 0 to 1 x is equal to 1 1 by 3 minus 1 by 2 lower limit મૂકશો એટલે minus 0 2 minus 3 upon 6 is equal to minus 1 upon 6. Therefore क्षेत्रफल A is equal to mod I is equal to mod minus 1 upon 6 is equal to 1 upon 6 ચોરસ એકમ. આમ પણ સમાંતર રેખા લઈ શકાશે. y is equal to 0, y is equal to 1 અને y is equal to 0 અને y is equal to 1 લિમિટ તરીકે ઉપયોગ કરીશું. એ બે સમાંતર રેખાઓ વડે ઘેરાતા પ્રદેશના ક્ષેત્રફળ માટે
તો વક્ર આપણે y માં રાખવું પડશે, તો x = y અને x = √y એવું કરવું પડશે. પ્રથમ ચરણમાં પોઝિટિવ છે એટલે ઇન્ટિગ્રેશન 0 to 1 √y - y dy એ પ્રમાણે પણ ક્ષેત્રફળ શોધી શકાશે. એ લિમિટ y = 0 થી 1 ની લિમિટનો પણ ઉપયોગ કરી શકાશે. એટલે y માં બે સમાંતર રેખાઓ લિમિટ તરીકે લેવાશે અને વિધેય પણ તમારે y માં રાખવું પડે. એક્ઝામ્પલ નંબર 3 y = 4x², x = 0, y = 1 અને y = 4 વડે પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ છે. x = 0 એટલે કે y અક્ષ, વક્ર y અક્ષ y = 1 અને y = 4 વડે પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. y = 4x² નો અક્ષ y અક્ષ x = 0 એટલે y અક્ષ, y = 1, y = 4, વડે પ્રથમ ચરણમાં આટલા ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. આમાં જો પ્રથમ ચરણ ના આપ્યું હોય ને x = 0, y = 1, y = 4 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ તો આપણે પ્રથમ ચરણનું શોધવાનું, બંને ભાગ સરખો તેને 2 વડે ગુણી કાઢ. પણ અહીંયા તો ફક્ત આપણે પ્રથમ ચરણ જ કીધું છે. તો આ x = 0 એટલે કે y અક્ષ, આ બે સમાંતર રેખા y = 1, y = 4 આપણે નિયત સંકલન લિમિટ માટે ઉપયોગ કરીશું. એટલે વિધેય પણ y માં રાખવું પડશે આપણે. એટલે y = 4x², x² = 4 y/4, x = √y/2 પ્રથમ ચરણ, વક્ર x = √y/2, રેખાઓ y = 1 અને y = 4 તથા y અક્ષ વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે I = integration y = 1 to 4 √y/2 dy is equal to 1/2 y⁵3/2 upon 3/2, 2 to cancel, 1/3, 1 to 4, 4⁵3/2 minus 1⁵3/2 is equal to 1/3. 4⁵3/2 એટલે 4 નું સ્ક્વેર રૂટ, 2 નો ક્યુબ એટલે 2 ક્યુબ minus 1 is equal to 8 minus 1 7/3 ચોરસ એકમ. A is equal to mod I is equal to 7/3 ચોરસ એકમ.
એક્ઝામ્પલ નંબર 4 y is equal to mod x plus 3 નું આલેખન કરો અને ઇન્ટિગ્રેશન -6 to 0 mod x plus 3 dx ની કિંમત શોધો. y is equal to mod x plus 3 is equal to x plus 3 x plus 3 greater than or equal to 0 x greater than or equal to -3 is equal to minus x plus 3 x plus 3 less than 0 x less than -3. ये mod x plus 3 एक बार प्लस एक बार माइनस प्लस क्या रहे तो x greater than or equal to -3 વખતે પ્લસ લેવાનું અને માઈનસ x less than -3 વખતે માઈનસ લેવાનું. આ માનાંક x plus 3 x is equal to -3 આગળ 0 થઈ જાય છે. આ માનાંક x plus 3 એ x is equal to -3 આગળ 0 થાય છે. इंटीग्रेशन में हमें -3 आगे बे भाग पाड़ी दईशु. इंटीग्रेशन -6 टू -3 में नेगेटिव लईशु. -3 थी नानी वास्तविक संख्या में એટલે -6 टू -3 में આપણે नेगेटिव माइनस into x plus 3 લઈશું અને -3 to 0 માં -3 greater than x greater than -3 એમાં x plus 3 આપણે લઈશું. આમાં x is equal to -3 આગળ 0 એનું આલેખન કરવાનું છે. આમાં x is equal to -3 આગળ 0 થાય છે એટલે -3 આગળ આપણે કિરણ યુગ્મ દોરીશું. -3 0 -1 -2 -3 -4 -5 -6 આ રીતે x -3 આગળ કિરણ યુગ્મ આ છે x plus 3 અને આ છે x minus into x plus 3. y is equal to minus x plus 3 અને આ ભાગ y is equal to x plus 3. x is equal to -6 to 0 આ લિમિટ છે એ x is equal to -6 to 0 એટલે x is equal to -6 અને x is equal to 0. Okay. Integration -6 to 0 mod x plus 3 dx આ માનાંક x is equal to -3 આગળ 0 થાય છે એટલે -6 to -3 માં માનાંક નેગેટિવ લઈશું. ઇન્ટિગ્રેશન -6 to -3 minus x plus 3 dx plus integration -3 to 0 માં આ પોઝિટિવ થશે. x greater than -3 કરતા મોટી વાસ્તવિક સંખ્યા માટે x plus 3 લઈશું તો -3 તે મોટી વાસ્તવિક સંખ્યા એટલે અહીંયા આપણને આપ્યું છે -3 થી મોટા એટલે -3 થી 0 સુધી જવાનું છે. -3 થી નાની વાસ્તવિક સંખ્યા માટે આપણે આ -3 થી નાની વાસ્તવિક સંખ્યા -6 લિમિટ આપી છે આપણને એમાં નેગેટિવ x plus 3 dx is equal to minus x square by 2 plus 3x minus 6 to minus 3 plus x square by 2 plus 3x minus 3 to 0 minus -3 square એટલે 9/2 plus 3 into -3 -9 minus -6 square એટલે 36/2 minus 18 plus lower limit to 0 minus -3 square એટલે 9/2 minus 9 is equal to minus 9/2 minus 9 18 -18 એટલે 0 થઈ ગયું એ તો
प्लस -9/2 प्लस 9 माइनस मल्टीप्लाई कर दीजिएगा -9/2 प्लस 9 -9/2 प्लस 9 9 प्लस 9 18 माइनस 9/2 माइनस 9/2 माइनस 18/2 એટલે -9 is equal to 9 એટલે ઇન્ટિગ્રેશન -6 to 0 mod x plus 3 dx ની કિંમત આવી 9. હવે આપણને આનું ક્ષેત્રફળ શોધવાનું કે તો એના માટેનો ઘેરાતો પ્રદેશ આ રહ્યો -6 to 0 અને આ ભાગનું ક્ષેત્રફળ. એક્ઝામ્પલ નંબર 5 વક્ર y sin x x 0 અને x 2π દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. sin 0 0 π/2 pi 3π/2 2π આ 90 90 ના ડિફરન્સ છે આપણે 0 π/2 pi 3π/2 2π sin 0 0 sin π/2 1 sin π 0 sin 3π/2 -1 sin 2π 0 એટલે આપણે x 0 અને x 2π દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. અહીંયા આપણે x 0 to π/2 માં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધી દઈશું. આ a1 a2 a3 અને a4 દરેક ભાગ સમાન છે એને આપણે 4 વડે ગુણી દઈશું. ફક્ત આટલા ભાગનું ક્ષેત્રફળ શોધીએ. वक्र y sin x रेखाओं x 0 x π/2 तथा x अक्ष वडे आवृत प्रदेशનું ક્ષેત્રફળ પ્રદેશના ક્ષેત્રફળ માટે I is equal to integration x is equal to 0 to π/2 sin x dx વિધેય x માં લિમિટ પણ x માં છે એટલે ફક્ત આટલા ભાગનું શોધી કાઢીએ. આ ચાર ભાગ સમાન છે અને 4 વડે ગુણી કાઢીએ. is equal to minus cos x 0 to π/2 is equal to minus cos π/2 minus cos 0 cos π/2 0 આ 1 माइनस अंदर मल्टीप्लाई कर दिए એટલે 1 માંગેલ પ્રદેશનું ક્ષેત્રફળ A is equal to 4 into mod I is equal to 4 into 1 is equal to 4 ચોરસ એકમ. અથવા આ રીતે પણ શોધી શકાશે ઇન્ટિગ્રેશન 0 to pi એના પછી 2 વડે ગુણાકાર.
તો માંગેલ પ્રદેશનું ક્ષેત્રફળ આવ્યું 4 ચોરસ એકમ. આ એક ભાગ, બે ભાગ, ત્રણ ભાગ અને ચાર ભાગ. પહેલા ભાગનું 0 to π/2 આગળ આપણે ક્ષેત્રફળ આ વક્ર આ બે સમાંતર રેખાઓ x માં અને x અક્ષ વડે જે બંધ આકૃતિ બને છે એનું ક્ષેત્રફળ શોધી કાઢ્યું અને એના ચાર ભાગ પડે એટલે ચાર વડે એને ચાર સમાન ભાગ પડે એટલે ચાર વડે એને ગુણી કાઢ્યા. એક્ઝામ્પલ નંબર 6. વક્ર y² = 4ax અને y mx. આ પરવલય છે, આ રેખા છે. y નો ઘાતાંક 1 છે, x નો ઘાતાંક પણ 1 છે એટલે રેખા છે, આ દ્વિઘાત છે અને x ને એક ઘાતાંક એટલે પરવલય આપે છે. ના છેદ બિંદુ માટે y mx અહીંયા મૂકી દઈએ તો mx નો વર્ગ = 4ax m² x² = 4ax m² x² minus 4ax = 0. x common m² into x minus 4a = 0. x = 0 अथवा m² into x minus 4a = 0. x = 4a upon m². x = 0 આમાં મૂકી દઈએ સુરેખમાં. y = mx, therefore y = m into 0. y = 0. y = mx, y = m into 4a upon m² = 4a upon m. એટલે છેદ બિંદુઓ x0 તો y0, x = 4a upon m², તો y = 4a upon m. હવે પરવલય અને આ રેખા પરવલયનો અક્ષ y અક્ષ છે એનું શીર્ષ ઉગમ બિંદુ પરવલય અને રેખાનું છેદ બિંદુ આ y = mx રેખા છે અને આ પરવલય y² = 4ax છે. છેદ બિંદુ 0 0 અને આ છેદ બિંદુ 4a by m² અને 4a by m. આ છેદ બિંદુ આગળ આ બંને વક્રથી ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. એના માટે આપણે સમાંતર રેખા y = 0 અને y = 4a by m. આ બે સમાંતર રેખા y = 0 અને y = 4a by m અને આ બંને વક્રોથી ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ. હવે y = 0 માં y = 0 y = 4a by m આ બે સમાંતર રેખાઓ લીધે વિધેય પણ y માં રાખવું પડે તો y² = 4ax x = y² upon 4a. y = mx, y mx, x y upon m. એટલે આપણા વક્રો થયા x = y² upon 4a, x y upon m
તથા રેખાઓ y is equal to 0 અને y is equal to આ y આમ છે 4a upon y is equal to 4a upon n y is equal to 4a upon n વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે I is equal to integration y is equal to 0 to 4a by n બંને વક્ર વડે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ એક વક્ર માઈનસ બીજું વક્ર એટલે y સ્ક્વેર upon 4a minus y upon n dy y ની સાપેક્ષ ઇન્ટિગ્રેશન is equal to y cube by 12a y cube by 12a minus y square by 2m 0 to 4a by m હવે અપર લિમિટ y is equal to 4a upon m મૂકી દઈએ a upon m cube upon 12a minus 4a upon m no work upon 2n minus lower limit તો 0 છે એટલે 0 થઈ જશે is equal to 64a cube upon 12a m cube minus 16a square upon 2m cube is equal to 16 3 8 એટલે આ a સ્ક્વેર થઈ જશે upon 3m cube minus 8a square upon m cube 8a square common અને m cube પણ common એટલે 2/3 minus 1 is equal to 8a square upon m cube minus 2 minus 3 minus 1/3 is equal to minus 8 square upon 3m cube क्षेत्रफल a is equal to mod I therefore a is equal to 8a square upon 3m cube चौरस एकम હવે અહીંયા આગળ મેં y is equal to 0 અને y is equal to 4a m સમાંતર રેખાઓ નિયત સંકલનની લિમિટ માટે લીધી છે છેદ બિંદુ આગળ તમે x માં પણ સમાંતર રેખા એટલે કે x is equal to 0 અને x is equal to 4a upon m square પણ 4a upon m square એ લિમિટ નો પણ ઉપયોગ કરીને એક્ઝામ્પલ ગણી શકાય જો આપણે x is equal to એટલે કે x is equal to 0 અને x is equal to 4a upon m square નો ઉપયોગ કરીશું તો આપણે વક્ર આ રીતે રાખવું પડશે y is equal to 2 root a root x અને y is equal to mx એ બે વક્રનો ઉપયોગ કરો જો આપણે
લિમિટ માટે બે સમાંતર રેખાઓ જ્યાં છેદ બિંદુ છે ત્યાં આગળ બે સમાંતર રેખાઓ x = 0 અને x = 4a/m² નો ઉપયોગ કરે તો વિધેય પણ આપણે x માં રાખવું પડે એટલે વિધેય x માં રાખવા માટે y = 2√a√x અને y = mx તથા રેખાઓ x = 0 અને x = 4a/m² એ રેખાઓ વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ એ રીતે પણ ક્ષેત્રફળ શોધી શકાશે।